વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 પદાર્થો, ધાતુઓ અને અધાતુઓ. ગયા લેક્ચરમાં આપણે ધાતુના અને અધાતુના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી હતી. ધાતુમાં સોડિયમ ધાતુ અને પોટેશિયમ ધાતુ, આ બંને ધાતુઓને પાણીમાં રાખવામાં આવે છે. એવી જ રીતે ફોસ્ફરસ એ અધાતુ તત્વ છે અને તેને પાણીમાં રાખવામાં આવે છે. કારણ આપી સમજાવો. તો ફોસ્ફરસ એની સંજ્ઞા છે P અને એનો નંબર છે 15. આપણે 1 થી 20 તત્વોના જે નામ લખ્યા, હાઇડ્રોજન, લિથિયમ, લિથિયમ, એમાં ફોસ્ફરસનો નંબર 15 છે. હવે એના સંદર્ભમાં એક કારણ છે કે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. કેમ? તો ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય, ખૂબ જ ક્રિયાશીલ અધાતુ તત્વ છે. તે હવામાનના ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપથી સંયોજાય છે અને તે સળગી ઉઠે છે અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નામનું સંયોજન બનાવે છે. ફોસ્ફરસ એ પાણી કરતાં ભારે છે અને પાણી સાથે એ કોઈ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે તો તે પાત્રના તળિયે રહે છે અને તે હવાના સંપર્કમાં આવતું નથી, એટલે કે તેને હવાનો સંપર્ક થતો નથી. તેથી ફોસ્ફરસ ધાતુ એ કોઈ જ પ્રકારની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. માટે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ તત્વ છે. તે હવામાંના ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપથી સંયોજાય અને સળગી ઉઠે છે. ફોસ્ફરસ એ પાણી કરતાં ભારે છે. તેથી તેને પાણીમાં રાખવામાં આવે ત્યારે પાત્રના તળિયે રહે છે. પાણી સાથે
કોઈ જ પ્રક્રિયા કરતું નથી. તેમજ તેને હવાનો સંપર્ક થતો નથી. તેથી તે કોઈ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. માટે ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે. આ એક વૈજ્ઞાનિક કારણ છે જેનો જવાબ છે. ધાતુના ઉપયોગોની આપણે ચર્ચા કરીએ. હવે ધાતુ આપણે ઘર વપરાશના વાસણો, રસોઈના વાસણો બનાવવા માટે ધાતુનો ઉપયોગ થાય છે. ઘર વપરાશના વાસણો બનાવવા માટે એલ્યુમિનિયમ, તાંબુ અને લોખંડનો ઉપયોગ થાય છે. પુલ, ઇમારત અને મકાન બાંધકામમાં લોખંડ ધાતુ તત્વનો ઉપયોગ થાય છે. ઘરેણાં એટલે કે દાગીના બનાવવા. સોનું અને ચાંદીનો ઉપયોગ થાય છે. વિદ્યુત વાહક તાર બનાવવા માટે એલ્યુમિનિયમ અને તાંબુ. હવાઈ જહાજ,
ઉદ્યોગોમાં અને વાહનોમાં ધાતુ તત્વનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત થર્મોમીટરમાં મર્ક્યુરી એટલે કે પારા નામની ધાતુનો ઉપયોગ થાય છે. કેટલાક ધાતુના સંયોજનો, દાખલા તરીકે મીઠું એ સોડિયમ ધાતુનું સંયોજન છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે એસિડિટી મટાડવાની દવા તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જે મેગ્નેશિયમ ધાતુનું સંયોજન છે એ તેનો ઉપયોગ થાય છે. ચલણી સિક્કા અને ચંદ્રકો બનાવવા માટે પણ ધાતુ તત્વનો ઉપયોગ થાય છે. અધાતુના ઉપયોગો. કાર્બન અધાતુ તત્વ છે. ગ્રેફાઇટ એ કાર્બનનો બનેલો છે. ગ્રેફાઇટનો ઉપયોગ પેન્સિલની બનાવટમાં અને ઇલેક્ટ્રોડ તરીકે, એટલે કે આપણે ઘરે જે સેલ વાપરીએ છીએ, ઘડિયાળમાં નાખવા માટેનો રિમોટની અંદરનો જે સેલ છે, એ સેલની અંદર રહેલો જે કાળો સળિયો છે, એ કાળો સળિયો એ કાર્બનનો બનેલ છે. એટલે કે ગ્રેફાઇટ એ પેન્સિલની બનાવટમાં, યંત્રોમાં મૂંઝણ તરીકે અને વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગી છે. સૂકા કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે પેન્સિલની બનાવટમાં કાર્બન ગ્રેફાઇટ અને ઊંચા તાપમાને યંત્રોમાં મૂંઝણ તરીકે એ ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. ફોસ્ફરસ એની સંજ્ઞા છે P, એનો નંબર છે 15. કાર્બનની સંજ્ઞા છે C, એનો નંબર છે 6. ફોસ્ફરસનો ઉપયોગ દિવાસળીની બનાવટમાં, વિસ્ફોટક પદાર્થોની બનાવટમાં, જંતુનાશક પદાર્થની બનાવટમાં અને રાસાયણિક ખાતરની બનાવટમાં ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. દિવાસળીની બનાવટમાં વિસ્ફોટકો બનાવવા માટે
જંતુનાશકો બનાવવા માટે અને રાસાયણિક ખાતરની બનાવટમાં ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. સલ્ફરની સંજ્ઞા છે S, એનો નંબર છે 16. સલ્ફરનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં, ફટાકડાની બનાવટમાં અને રાસાયણિક ખાતરની બનાવટમાં સલ્ફરનો ઉપયોગ થાય છે. સલ્ફ્યુરિક એસિડ ફટાકડા એટલે કે દારૂખાનું બનાવવા માટે, અને રાસાયણિક ખાતરની બનાવટમાં સલ્ફરનો ઉપયોગ થાય છે. ચેપનાશક રોગ માટેની ચામડીની ક્રીમ બનાવવા માટે પણ સલ્ફરનો ઉપયોગ થાય છે. એટલે ચામડીના રોગો માટેની જે કોઈ પણ પ્રકારની જે ક્રીમ હોય, પેસ્ટ હોય, એ બનાવવા માટે એ સલ્ફરનો ઉપયોગ થાય છે. આયોડિન એન્ટીસેપ્ટિક તરીકે ઘા પર શરીર પર ઘા પડ્યો હોય ત્યારે તે ઘાને સાફ કરવા માટે એન્ટીસેપ્ટિક તરીકે આયોડિન ટિંચરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ક્લોરીન વ્હાઇટ જંતુનાશક તરીકે એટલે કે પાણીને જંતુમુક્ત બનાવવા માટે પાણીને એ જંતુમુક્ત બનાવવા માટે ક્લોરીનનો ઉપયોગ થાય છે. ઓક્સિજન દરેક સજીવને શ્વસન ક્રિયા માટે બળતણના દહન માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે.
ઉપયોગી છે, કારણ કે હાઇડ્રોજન સળગે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં તેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે હાઇડ્રોજનનો એ બળતણ તરીકે ઉપયોગ થઈ શકે. ભવિષ્યમાં એ બળતણ તરીકે હાઇડ્રોજનનો જ ઉપયોગ થશે, તેમાંથી પુષ્કળ પ્રમાણમાં ગરમી એટલે કે ઉર્જા મુક્ત થાય છે. સોના ચાંદીના આભૂષણો બનાવવા માટે તેમાં થોડા પ્રમાણમાં તાંબુ ઉમેરવામાં આવે છે. કારણ આપી સમજો. કારણ કે સોનું અને ચાંદી એ ખૂબ જ નરમ ધાતુ તત્વ છે અને જલ્દીથી ઘસાઈ જાય તેવી ધાતુ છે. તેથી તેમાંથી બનાવેલા આભૂષણો જલ્દીથી વળી જાય એટલે કે તેનો આકાર બદલાઈ જાય અને ઘસાઈને તૂટી જાય છે. જો તેમાં થોડા પ્રમાણમાં તાંબુ ઉમેરવામાં આવે તો આભૂષણ સખત બને છે. તેથી તે જલ્દીથી ઘસાઈ જતા નથી, તેમજ તેના આકારમાં તેનો આકાર બદલાતો નથી. તેથી 24 કેરેટના આભૂષણો ક્યારેય બનાવવામાં આવતા નથી. આભૂષણો હંમેશા 22 કેરેટ 20 કેરેટના બનાવવામાં આવે છે. હવે 22 કેરેટનો અર્થ 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબુ. 20 કેરેટનો અર્થ 20 ભાગ સોનું અને 4 ભાગ તાંબુ. 18 કેરેટનો અર્થ 18 ભાગ સોનું અને 6 ભાગ તાંબુ. એ પ્રમાણે તેનો અર્થ થાય છે. જો 24 કેરેટના દાગીના બનાવવામાં આવે તો તે નરમ બને છે અને જલ્દીથી ઘસાઈ જાય છે. માટે હંમેશા એ 24 કેરેટના દાગીના બનાવવામાં આવતા નથી, પણ તેમાં થોડું તાંબુ ઉમેરી અને 22 કેરેટના આભૂષણો બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ પર પ્રશ્ન લખી આપ્યા છે. એ પ્રશ્નના જવાબ તમારી વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે.